રક્તદાન એ મહાદાન છે। એમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈના જન્મદિવસ નિમિત્તે તારીખ 20 થી 26 ઓગસ્ટ સુધી સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં આજ રોજ 25 તારીખના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે। આજે જૂનાગઢના હરેક લોકોનો ખૂબ આભાર માનું કે જે મારી હારે જોડાયેલા છે। હરેક વિસ્તારમાંથી ને બ્લડ ડોનેશન, કારણ કે અત્યારે બ્લડ ડોનેશન કરો છો ને તો બ્લડ દેવા પણ નથી આવતા। અત્યારે સિવિલની અંદર થેલેસીમિયા છોકરાઓને બ્લડની ખૂબ જરૂર છે। રાજકોટથી પણ બેંકવાળા આવ્યા જ ભટ્ટભાઈની, કારણ કે બ્લડ અત્યારે કોઈ દેવા તૈયાર નથી। હું આજે મારા વાઇસ ચાન્સલર ખેર સાહેબ અને મારા રજિસ્ટ્રાર જય તલાટીનો પણ ખૂબ આભાર માનું કે ઉત્સાહથી ને કોઈને પણ ધરાર પ્રેરિત નહીં, પોતાને સ્વેચ્છાએ કોને બ્લડ આપવું જ એ જ રીતે બધા આવ્યા છે। હું ફરીને, કારણ કે 26મી તારીખ મારો જન્મદિવસ છે, મારા ગ્રુપે નક્કી કર્યું હતું કે બધા દિવસો કાર્યક્રમો 8 દિવસથી કાર્યક્રમો ચાલુ છે। મારા હરેક ગ્રુપના મેમ્બરનો પણ ખાસ આભાર માનું છું અને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું, કારણ કે આજ તમે બ્લડ ડોનેશન ઘણા એવા છે કે પહેલી વાર કર્યા છે। તમારા બ્લડથી ને કોઈની જિંદગી બચશે। હું ફરીને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે હરેકની તંદુરસ્તી સારી રહી અને બ્લડ એકવાર નહીં, મેં આજે 20 વાર બ્લડ દીધેલું છે, તો બ્લડ 3 મહિના પછી તમે દઈ શકો તો તમને જ્યારે પણ એવું લાગે તો કોકની જિંદગી બચશે। એના માટે બધા ખૂબ ઉત્સાહભેર કોઈ પણ ડોનેશન, બ્લડ ડોનેશનનો કેમ્પ હોય તેમાં ભાગ પણ લેવો અને મદદ પણ થવું। આજે નમામિ સમીસા નિર્માણ સ્વરૂપમ શિવોહમ શિવોહમ શિવોહમ। કોઈ પણ વસ્તુનું નિર્માણ થાય, જોઈએ તો જન્મ પછી મરણ, પણ જન્મ પછી તમે જે કાર્ય કરો છો તે ઈશ્વરની ડાયરીમાં લખાઈ જાય છે। એવી જ રીતે ગિરીશભાઈ કોટેચાના આજે 63માં જન્મ દિવસે જે એ મહાયજ્ઞ, જે બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, થઈ ગયું છે, આ મહામેદની તમે જોઈ રહ્યા છો। આ 8 દિવસના બ્લડ ડોનેશનના કાર્યક્રમમાં કોટેચા પરિવાર તેમજ તેમના તમામ કાર્યકર ભાઈઓ બહેનો, અમારા વોર્ડ નંબર 10ના ભાઈ છે દિવ્યેશભાઈ, એ પણ આજે બ્લડ આપી રહ્યા છે। અમારી બહેનો બધી છે, ભાવનાબેન હોય, જયશ્રીબેન હોય, અમારી અંજુ હોય, અમારે કિરણ હોય, અમારી આ વોર્ડ નંબર 10ના ગિરીશભાઈના હાથપગ જેવા કાર્યકરોને આગેવાનો છે, આજે એ પણ બ્લડ ડોનેટ કરી રહ્યા છે। જ્યારે આપણામાં કહીએ છીએ કે 5 મહાદાન છે, સોનાનું દાન કરો તો વપરાય જાય, ચાંદીનું દાન કરો તો વપરાય જાય, અનાજનું દાન કરો તો ખવાઈ જાય, એવી રીતે 5મું દાન છે બ્લડનું દાન છે। બ્લડનું દાન એક એવું છે કે આપણા એક બ્લડના ટીપાથી અનેક વ્યક્તિઓની જિંદગી બચતી હોય છે। તો આ બ્લડ ડોનેશનનું દાન એ મહાદાન કહી શકાય। ઈશ્વરે આપેલી વસ્તુ છે, ઈશ્વરે બનાવેલી વસ્તુ છે। વૈજ્ઞાનિક માણસ પણ આ વસ્તુ બનાવી નથી શક્યો, ત્યારે કુદરતે આપેલી વસ્તુ આપણે બીજાને આપીએ છીએ ને એમની જિંદગી બચે છે। ત્યારે ખરેખર આ ગિરીશભાઈના સેવા, સમર્પણ અને ત્યાગની ભાવનાથી જે આ બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે, ખરેખર સરાહનીય છે। એમને સલામ કરવા જેવું છે। રાધેશ્યામ ભગવાન એમને ખૂબ શક્તિ આપે, ખૂબ સારા કાર્યો કરે અને અનેકની જિંદગી બચાવવાના પ્રયત્નો જે કર્યા છે એ ખરેખર સક્સેસ ગયા છે, સક્સેસ જશે અને રાધેશ્યામના આશીર્વાદ એમની પરિવાર માટે, કોટેચા પરિવાર માટે હર હંમેશા રહેશે, રહેવાના છે અને આવા સત્કર્યો કરવાના ભગવાન એમને ખૂબ ખૂબ શક્તિ આપશે। રાધેશ્યામ, રાધેશ્યામ। આજે ગિરિરાજ વિલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને આવતીકાલે એટલે કે 26 તારીખ છે, મારા ફાધરનો જન્મદિવસ છે, પણ સેવાના કાર્યોથી જન્મદિવસ ઉજવાય આવો એક હેતુ રહ્યો છે। છેલ્લા 1 વીકથી અલગ અલગ કાર્યક્રમો જે છે સેવાના એ ચાલુ છે, જેમાં સર્વ નિદાન કેમ્પ પણ આવી ગયો વિનામૂલ્યે। સિવિલ હોસ્પિટલની અંદર જઈને દર્દીઓને જમાડવા માટેના પણ કાર્યો કરેલા છે। વિકલાંગ સંસ્થામાં લોકોને જઈને એમની સાથે પણ દિવસ સ્પેન્ડ કરેલો છે। આજે 25 તારીખે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, આ મેઇન હેતુ એ છે કે જુનાગઢ જિલ્લાની અંદર 350 જેટલા છોકરાઓ છે કે જે થેલેસેમિયાથી પીડિત છે અને દર 15 દિવસે જેમને બ્લડની જરૂર પડતી હોય છે। તો ખાસ એના માટે થઈને આજે 500 કરતાં પણ વધારે બોટલનો
એક ટાર્ગેટ છે અને જેટલા પણ કોઈની પણ એક જાન જો બચાવી શકીએ તો એના માટેના આ પ્રયત્નો છે. ખૂબ મોટી સંખ્યામાં જે બ્લડ ડોનરો છે એ સ્વયંભૂ જે છે આપણે જોઈ શકીએ છીએ કે આવીએ છીએ. હું એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે તમે આ ઇનિશિયેટિવ લઈને સામેથી તમે આજે આગળ આવ્યા છો. તમારા એક બ્લડથી કોઈને મદદ મળશે, કોઈની જિંદગી બચશે અને કાલ સવારે ભગવાન ન કરે પણ જરૂર પડે તો તમને પણ એ જ બ્લડ જે છે એ ઇઝીલી મળી જાય. અને ફરીને આજે આખી ટીમ જેને કામ કર્યું છે, ખૂબ મોટી ટીમ આની પાછળ જે કામ કરે છે, અમારા દીપલભાઈ રૂપારેલિયા, જય સર તલાટી છે, અમારે જેટલા લોકો પણ છે કે જેને ખૂબ મોટી સંખ્યામાં કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે પણ જેટલા ડોનરો આવ્યા છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.